નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં નવી 8 મનપામાં જમીન કપાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। નોન ટીપીમાં જમીન કપાત મામલે યુ-ટર્ન। જમીન કપાત મામલે સરકારનો મોટો યુ-ટર્ન જોવા મળ્યો છે। 1 જાન્યુઆરી 2026 થી લાગુ કરાયેલો હુકમ મૂળ અસરથી રદ કરી દેવામાં આવ્યો છે। તો માત્ર 17 દિવસ પહેલા 40% કપાતને ઘટાડી 20 થી 30% કરવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ આ નિર્ણય બાદ બિનખેતી કરાવવાની અરજીઓનો અસામાન્ય ઘસારો શરૂ થતા સરકારે આખો યુ-ટર્ન લઈ લીધો છે। તો શહેરી વિકાસ વિભાગનો આદેશ છે 1 થી 17 જાન્યુઆરી વચ્ચે થયેલી તમામ મંજૂરીઓ પણ રદ કરવામાં આવે। હવે નવસારી, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, વઢવાણ, મહેસાણા, પોરબંદર, વાપી અને નડિયાદમાં ફરી 40% કપાતનો જૂનો નિયમ અમલમાં રહેશે। તો સંયુક્ત સચિવ પ્રકાશ દત્તાના નવા હુકમ બાદ સત્તામંડળોમાં અફરાતફરી સર્જાઈ ગઈ છે। તો સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, હવે જે જમીન કપાતને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો તેને લઈને હવે આખો યુ-ટર્ન લઈ લેવામાં આવ્યો છે, શું અપડેટ? આ ખૂબ જ મોટી વાત છે અને રાજ્ય સરકારનો ખૂબ જ મોટો યુ-ટર્ન કહી શકાય અને પોતે જ કરેલી વાતમાંથી પોતે ફરી ગયા એવું પણ કહી શકાય। નવી 8 મહાનગરપાલિકાના નોન ટીપી કપાત મુદ્દે રાજ્ય સરકારે હવે યુ-ટર્ન લીધો છે। 1 જાન્યુઆરી 2026 થી લાગુ પડતો જે મૂળ પરિપત્ર હતો તેને તાત્કાલિક અસરથી અને મૂળ એટલે કે 1 જાન્યુઆરી 2026 થી જેટલા પણ હુકમો થયા છે તે હુકમો પણ આ પરિપત્ર સાથે રદ થયેલા ગણાશે। હું આપણા જણાવવા માંગીશ કે રાજ્ય સરકારને નવી રચાયેલી 8 મહાનગરપાલિકાઓના નોન ટીપી વિસ્તારમાં જમીન કપાત અંગે કરેલા નિર્ણયમાં માત્ર 17 દિવસમાં જ યુ-ટર્ન લેવો પડ્યો છે। શહેરી વિકાસ વિભાગે 1 જાન્યુઆરીએ જાહેર કરેલો હુકમ હવે મૂળ અસરથી રદ કરી દેવામાં આવ્યો છે। એટલે કે આ 17 દિવસ દરમિયાન જે પણ મંજૂરીઓ કે કાર્યવાહી થઈ હોય તેને પણ તાત્કાલિક રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેને લઈને સંબંધિત જે સત્તા મંડળો છે તેમાં અફરાતફરીનો માહોલ પણ છે। રાજ્યમાં તાજેતરમાં અસ્તિત્વમાં આવેલી 9 મહાનગરપાલિકાઓ નવસારી, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબંદર, વાપી અને નડિયાદમાં શહેરી વિકાસ નોન સત્તા મંડળના નોન ટીપી વિસ્તારોમાં ડેવલપમેન્ટ માટેની જે જમીન હતી તેના કપાતના ધોરણો જે પરિપત્ર જાન્યુઆરીમાં થયો હતો તેમાં 40% થી ઘટાડીને 20 થી 30% કરવાની છૂટ આપવામાં આવી હતી અને એવું મનાવતું હતું કે નિર્ણય બિલ્ડરો અને જમીન માલિકોને સીધો લાભ પહોંચાડવાનું એક ષડયંત્ર છે અને આ છૂટ મળતા જ વિવિધ જિલ્લાઓમાં ખેતીની જમીનોને ઝડપથી બિનખેતી કરવા માટે અરજીઓનો જાણે કે વરસાદ થયો હતો અને કલેક્ટર કચેરીઓમાં અચાનક અરજીઓના ઢગલા થવા લાગ્યા હતા, જેને લઈને રાજ્ય સરકારને શંકા ગઈ કે કપાતમાં રાહતના નામે ગેરરીતિ થવાની સંભાવના ઉભી થઈ છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લાગીને શહેરી વિભાગે પોતે જ કરેલો હુકમ રદ કરવાની હાલ ફરજ પડી છે। સામાન્ય રીતે સરકારનો કોઈ નિર્ણય ભવિષ્યની અરજીઓ માટે લાગુ પડે છે, પરંતુ આ ખાસ કિસ્સામાં એવું થયું છે કે થનારી અરજીઓને સીધો ફાયદો મળે તેવી વ્યવસ્થા જાણે આ પરિપત્ર કરતી વખતે ઉભી કરવામાં આવી હતી, જેને કારણે નીતિગત વિસંગતતાઓ પણ ઉભી હતી અને અંતે સંયુક્ત જે સચિવ છે પ્રકાશ દત્તા તેને 17 જાન્યુઆરીએ નવો હુકમ કરીને 1 જાન્યુઆરીએ જ કરેલો આદેશ મૂળ અસરથી હવે રદ કરી દીધો છે। જી ગીતા, આપ જોડાયેલા રહેજો અને અપડેટ આપની પાસેથી લેતા રહીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। રાજકીય અનામતની માંગ સાથે શક્તિ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે। 58 સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં ઈડબ્લ્યુએસની મહત્વની બેઠક મળી તો ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ તેજ થઈ છે। તો ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઈડબ્લ્યુએસ રાજકીય અનામત માટે બેઠક કરવામાં આવી છે। પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ સહિત 58 સવર્ણ સમાજના આગેવાનો એકત્ર થયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગણી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવ્યા, મનોજ પનારા તેમજ વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, રમજુભા જાડેજા બેઠકમાં હાજર રહ્યા છે। હવે રાજકીય ક્ષેત્રે અનામતની માંગ કરવામાં આવી રહી છે તો ઈડબ્લ્યુએસના સમાજો આવ્યા એક મંચ પર।
10% અનામત બાદ હવે રાજકીય ક્ષેત્રે અનામતની માંગ કરવામાં આવી રહી છે, તો રાજકીય ક્ષેત્રે પણ સમાન પ્રકારની અનામતની માંગ કરવામાં આવી રહી છે. પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિત જે 58 સમાજોના આગેવાનો છે તેમના દ્વારા બેઠક કરવામાં આવી છે. અનામત આંદોલનમાં કેન્દ્રમાં રહેલા ચહેરા એક મંચ પર જોવા મળી રહ્યા છે. પંચાયત, નગરપાલિકા અને મનપામાં બેઠકો કરવામાં આવી રહી છે. અનામત રાખવા માંગ, ટિકિટ ફાળવણીમાં પણ આર્થિક સ્થિતિને કોઈ મહત્વ મળતું નથી, ત્યારે રાજકીય ક્ષેત્રે અનામત ન હોવાથી પાછળ રહી જવાનો મત મૂકવામાં આવ્યો છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાયેલા છે. ગીતા, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરવામાં આવી રહી છે, શું અપડેટ? જી, આ બેઠક હાલમાં જ પૂરી થઈ છે અને થોડી જ વારમાં તે મુદ્દે સત્તાવાર નિવેદન પણ બહાર આવશે. પરંતુ સૂત્રોનું માનીએ તો ઓબીસી અનામત માટે ઝવેરી પંચના રિપોર્ટ બાદ બેઠકોની જે રીતે વહેંચણી થઈ છે તે જ માપદંડથી ઈડબ્લ્યુએસ વર્ગને પણ રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ એવો દબાવ ઉભો કરી રહ્યો છે. હું આપને જણાવવા માંગીશ કે આ જે બેઠક હતી એમાં મુખ્ય માંગણી એવી રાખવામાં આવી હતી કે જેમ ઇકોનોમિક વીકર સેક્શને નોકરી અને શિક્ષણમાં અનામત મળી છે, જે અગાઉ પાટીદાર અનામત આંદોલન થયું તે બાદ, તે જ ધોરણે હવે પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સંસ્થાઓમાં પણ બેઠકો અનામત રાખવામાં આવે. આગેવાનોનું માનવું છે કે હાલ ટિકિટ ફાળવણીમાં આર્થિક સ્થિતિને કોઈ મહત્વ મળતું નથી, જેના કારણે સવર્ણ સમાજનો નબળો વર્ગ રાજકીય ક્ષેત્રે પાછળ રહી જાય છે. અને એટલે જ હાલ જે નેતાઓ મળ્યા છે તેઓએ બેઠકમાં પર ગંભીર ચર્ચા કરી છે કે સરકાર જો આ માંગ પર ગંભીરતાથી વિચાર નહીં કરે તો આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં સવર્ણ મતદારોનું વલણ બદલાઈ શકે છે. હું આપને જણાવવા માંગીશ કે ખાસ કરીને પાટીદાર અને ક્ષત્રિય સમાજના યુવા વર્ગમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આગેવાનોએ ઓફ ધ રેકોર્ડ જે ન્યૂઝ 18 સાથે વાત કરી તેમાં જણાવ્યું કે આ લડત કોઈ એક સમાજની નથી, પરંતુ તમામ આર્થિક રીતે પછાત સવર્ણો માટેની છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને મળીને પણ તેવું લેખિત રજૂઆત કરવાના છે અને જરૂર પડશે તો તાલુકા અને જિલ્લા સ્તરે સંમેલનો યોજીને જનજાગૃતિ અભિયાન પણ તેઓ શરૂ કરવાના છે. હાલ 58 સમાજના સવર્ણ સમાજના આગેવાનો મળ્યા છે એક પ્લેટફોર્મ પર અને થોડીક ક્ષણોમાં તેનું સત્તાવાર નિવેદન તેઓ ન્યૂઝ 18 સમક્ષ આપશે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં ભાજપના એમએલએ અને કોર્પોરેટર સામસામે જોવા મળી રહ્યા છે, તો શિવાજી મહારાજની જૂની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. પાલિકાની સામાન્ય સભામાં ઉગ્ર દલીલો થઈ તો એમએલએ અને કોર્પોરેટરના એકબીજા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. મુજ મહુડા સર્કલ પર છત્રપતિ શિવાજી મહારાજની જૂની પ્રતિમા બદલીને નવી પ્રતિમા મૂકવા મામલે વિવાદ થયો, તો ભાજપ કોર્પોરેટર મનીષ પગારે કહ્યું છે કે આ અપમાન કહેવાય, તો ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું કે કોર્પોરેટરની માનસિક સ્થિતિ પર દયા આવે છે. તો શિવાજી મહારાજની પ્રતિમાને લઈને આ વિવાદ વકર્યો છે અને જે મારી સામે લઈ આવજો પણ છેલ્લે વિરોધ કરે છે